હેલો ગાઈસ, શર્મિષ્ઠા કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું રીંગણ બટાકાનું શાક। જેને રીંગણ નથી ભાવતા તેને પણ ભાવતા થઈ જશે એવું શાક બનશે। તો એના માટે અહીંયા 4 થી 5 ચમચી જેટલું આપણે તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે એમાં આપણે બટાકા મીડિયમ સાઇઝના કાપવાના રહેશે। એને ઉમેરીને આપણે 2 થી 3 મિનિટ જેવું સાતળી લઈશું। થોડા શેકાઈ જાય એટલે પછી એમાં આપણે રીંગણ ઉમેરી દઈશું। રીંગણ પણ મીડિયમ જ કટ કરવાના રહેશે, બહુ મોટાઈ નહીં ને બહુ નાનાઈ નહીં રાખવાના। તો હવે એને પણ આપણે 3 થી 4 મિનિટ જેવું સાતળી લઈશું। કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના। તમારે તળવા હોય તો તમે તળી પણ શકો છો। તો જો આપણા રીંગણ બટાકા હવે રેડી છે। હવે એ જ કઢાઈમાં આપણે 1 ચમચી જેટલું તેલ ઉમેરીને એમાં 1 ચમચી જીરું, 2 સૂકા લાલ મરચાં, ચપટી હિંગ અને આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરીશું। મેં અહીંયા 3 જેટલા લીલા મરચાં લીધા હતા, તમે તીખાશ પ્રમાણે સ્વાદ પ્રમાણે લેવા। હવે એને થોડી વાર સાતળી લઈશું। એમાં સિંગદાણાનો ભૂકો, તલનો ભૂકો નાખીશું। એમાં કાચા તલ અને કાચા સિંગદાણાને મેં વાટી લીધા હતા। હવે એમાં કોપરાનું છીણ ઉમેરીશું અને થોડી વાર એને સાતળવા દઈશું। હવે એમાં મીડિયમ સાઇઝનું 1 ટામેટું મેં લીધું છે, તમે અહીંયા ડુંગળી પણ નાખી શકો છો। થોડું મીઠું નાખીને આપણે ટામેટા સોફ્ટ થાય, પોચા થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી। તો જો આપણું તેલ પણ છૂટી પડી ગયું છે અને ટામેટાં પણ સોફ્ટ થઈ ગયા છે। હવે એમાં આપણે મસાલા કરી દઈશું। એના માટે મેં કશ્મીરી 2 ચમચી લાલ મરચું લીધું છે, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર નાખીશું। મરચું તમે તમારી રીતે લેવું। ચપટી હળદર નાખીશું, હળદરનું પ્રમાણ થોડું આપણે ઓછું રાખીશું। હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને એને થોડી વાર તેલ છૂટું પડે ત્યાં સુધી એને પણ આપણે થવા દઈશું, જેનાથી આપણો મસાલો બરાબર શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો તેલ પણ છૂટું પડી ગયું છે। હવે 1 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને થોડી વાર એને થવા દઈશું। આપણે ફ્લેમ મીડિયમ રાખવાની રહેશે, જેનાથી આપણા મસાલા બળી ના જાય। તો જો થઈ ગયું છે। હવે એમાં આપણે જરૂરિયાત પ્રમાણે તમારે જેટલી શાકની ગ્રેવી રાખવી હોય એટલું તમારે અંદર પાણી ઉમેરવાનું રહેશે। મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે। હવે જે રીંગણ બટાકા આપણે સાતળેલા હતા તે એમાં ઉમેરી દઈશું। એને સારી રીતે આપણે એને મિક્સ કરી લઈશું અને હવે એને 10 થી 15 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું। વચ્ચે વચ્ચે તમારે ચેક કરી લેવાનું કે રીંગણ બટાકા ચડી ગયા છે કે નહીં। તો જો આપણું શાક બનીને હવે રેડી છે, તમે જોઈ શકો છો કેટલો સારો દેખાય છે। સ્વાદમાં પણ એટલું જ સરસ લાગશે, તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં પણ કહેજો। હવે થોડા ઉપરથી ધાણા ઉમેરીશું અને હવે ફ્લેમને આપણે બંધ કરી દઈશું। હવે આપણે એને સર્વ કરી દઈશું। તમે રોટલા કે રોટલી, ભાખરી, પરોઠા ગમે તેની સાથે સર્વ કરજો, સરસ જ લાગશે। અને 1 ગ્લાસ છાશ મળી જાય આ શાક સાથે તો તમે બીજું કશું નહીં માંગો, એટલું સરસ આ શાક બન્યું છે। જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક અને શેર કરજો। થેન્ક યુ।